જુલાઈનો મહિનો હતો અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં બપોરથી જ આકાશમાં કાળા વાદળોએ એવો ડેરો જમાવી રાખ્યો હતો, જાણે આજે સૂરજને ધરતી સુધી પોતાનો પ્રકાશ પહોંચાડવાની પરવાનગી જ ન હોય. સિવિલ લાઇન્સના પહોળા રસ્તાઓથી લઈને જૂના માહોલાની સાંકડી ગલીઓ સુધી હવામાં માટીની ભીની સુગંધ ભળી ચૂકી હતી. અને જોતજોતામાં જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. લોકો દુકાનોના છાપડા નીચે ભાગી રહ્યા હતા. રિક્ષાવાળાઓ પોતાના માથા પર રૂમાલ રાખીને સવારીઓની શોધ કરી રહ્યા હતા. અને રસ્તા પર વહેતું પાણી ધીમે ધીમે ગટરોની સીમા પાર કરવા લાગ્યું હતું. પરંતુ એ જ મુશળધાર વરસાદની વચ્ચે એક દુબળો પાતળો યુવક પોતાના છાતી સરસો પુસ્તકોનો જૂનો થેલો દબાવીને પગપાળા ચાલ્યો જતો હતો. તેના શરીર પર આછા વાદળી રંગનો શર્ટ હતો, જે પૂરેપૂરો પલળીને તેના શરીર સાથે ચોંટી ગયો હતો. પગમાં ઘસાયેલી ચપ્પલ હતી અને ચહેરા પર થાક એટલો ઊંડો હતો કે કોઈ પણ તેને જોઈને સમજી શકે કે તે માત્ર વરસાદ સામે નહીં, જિંદગી સામે પણ લડી રહ્યો છે. એ યુવકનું નામ હતું વિવેક કુમાર. ઉંમર આશરે 24 વર્ષ. સપનું હતું દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક, યુપીએસસી પાસ કરીને આઈએએસ અધિકારી બનવાનું. પરંતુ તેના સપના જેટલા મોટા, તેનું ખિસ્સું એટલું જ ખાલી. વિવેક પ્રયાગરાજના એક નાના રૂમમાં ભાડે રહેતો હતો. પિતાનું મૃત્યુ ઘણા વર્ષો પહેલા બીમારીના કારણે થઈ ગયું હતું અને ગામમાં તેની વૃદ્ધ માં સિલાઈ કામ કરીને જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતી હતી. વિવેક જાણતો હતો કે માં દર મહિને તેને જે 3000 રૂપિયા મોકલે છે, તેની પાછળ કેટલી રાતોની અધૂરી ઊંઘ અને કેટલા દિવસોની ભૂખ છુપાયેલી હોય છે. એટલા માટે તેને 6 મહિના પહેલા જ મા પાસેથી પૈસા લેવાનું બંધ કરી દીધું હતું. અને હવે તે સવારે છાપા વેચતો, બપોરે એક પુસ્તકાલયમાં બેસીને ભણતો અને સાંજે 2 બાળકોને ભણાવીને પોતાના રૂમનું ભાડું તથા ખાવાનો ખર્ચ કાઢતો હતો. પરંતુ છેલ્લા 2 મહિનાથી પરિસ્થિતિ સતત બગડતી જઈ રહી હતી. જે ઘરમાં તે ટ્યુશન ભણાવતો હતો, ત્યાંના પરિવારે શહેર છોડી દીધું હતું અને છાપા વેચવાથી મળતા થોડાક પૈસામાં તેનું ગુજરાન શક્ય નહોતું. 3 દિવસથી મકાન માલિક ભાડું માંગી રહ્યો હતો અને આજે સવારે તો તેને સાફ કહી દીધું કે જો સાંજ સુધીમાં ભાડું નહીં મળે તો રૂમ ખાલી કરવો પડશે. વિવેકે ખૂબ કોશિશ કરી હતી કે ક્યાંકથી થોડા પૈસા ઉધાર મળી જાય, પરંતુ ગરીબ માણસને સૌથી જરૂરિયાતના સમયે જ ઉધાર આપનારા લોકો સૌથી ઓછા લોકો મળે છે. તે સવારથી ઘણી જગ્યાએ કામની શોધમાં ગયો હતો. એક પુસ્તકોની દુકાન પર હિસાબ લખવાનું કામ માંગ્યું, એક ચાની દુકાન પર સાંજની નોકરી વિશે પૂછ્યું, ત્યાં સુધી કે ગોદામમાં સામાન ઉચકવાનું કામ કરવા માટે પણ તૈયાર થઈ ગયો. પણ ક્યાંય વાત ન બની. હવે સાંજ થવા આવી હતી અને તે નિરાશ થઈને પોતાના રૂમ તરફ પાછો ફરી રહ્યો હતો. ત્યાં જ વરસાદ અચાનક વધુ તેજ થઈ ગયો. વિવેકે પોતાના થેલાને છાતી સાથે વધુ મજબૂતીથી દબાવી લીધો, કારણ કે થેલામાં કપડાં કરતાં વધુ કિંમતી તેના પુસ્તકો હતા. ખાસ કરીને ભારતીય રાજ વ્યવસ્થાનું એ જૂનું પુસ્તક જે તેણે ફૂટપાથ પરથી ખરીદ્યું હતું અને જેના દરેક પાના પર તેણે પોતાના હાથથી નોટ્સ બનાવી હતી. રસ્તાના કિનારે અચાનક એક તેજ રફતાર કાર પાણી ઉડાડતી નીકળી. વિવેકનો પગ લપસી ગયો. તે રસ્તાના કિનારે પડી ગયો. થેલો તેના હાથમાંથી છૂટીને પાણીમાં જઈ પડ્યો. વિવેક ગભરાઈને ઊભો થયો અને તરત જ થેલાને પાણીમાંથી બહાર કાઢી લીધો. તેણે ધ્રુજતા હાથે થેલો ખોલ્યો તો અંદર રાખેલી કેટલીક નોટ્સ પલળી ગઈ હતી. કેટલાય પાના પર લખેલી શાઈ ફેલાવા લાગી હતી. વિવેક થોડી ક્ષણ ત્યાં જ વરસાદમાં ઊભો રહીને પોતાની નોટ્સને જોતો રહ્યો. તેની આંખોમાં પહેલીવાર લાચારી ઉતરી આવી. તેને લાગ્યું કે જાણે જિંદગી એક એક કરીને તેની પાસેથી એ દરેક વસ્તુ છીનવી રહી છે, જેના સહારે તે પોતાના સપના સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો હતો. તેણે રસ્તા કિનારે બંધ દુકાનના શટર પાસે બેસીને
પલરેલા પાનાઓને સીધા કરવાની કોશિશ કરી. ત્યાં તેના મોબાઈલની ઘંટી વાગી ઉઠી. સ્ક્રીન પર માનું નામ દેખાયું. વિવેકે જલ્દીથી પોતાનો અવાજ સામાન્ય કર્યો અને ફોન ઉપાડી લીધો. બીજી તરફથી માએ પૂછ્યું, બેટા, જમી લીધું કે? વિવેકે પોતાના પેટની ભૂખ છુપાવતા કહ્યું, હા માં, હમણાં જ જમીને લાઇબ્રેરીથી નીકળ્યો છું. તું ચિંતા ન કર. માએ કહ્યું, બેટા, વરસાદ બહુ થઈ રહ્યો હશે, પોતાનું ધ્યાન રાખજે અને ભણવામાં એટલો પણ ના ડૂબી જતો કે તબિયત બગડી જાય. વિવેકે આકાશ તરફ જોયું તો વરસાદના ટીપા તેના ચહેરા પર પડી રહ્યા હતા અને આંખોમાંથી નીકળેલા બે આંસુ એ જ પાણીમાં ક્યાંક ખોવાઈ ગયા. તેને હસવાનો પ્રયત્ન કરતા કહ્યું, માં, બસ એકવાર પરીક્ષા પાસ કરી લઉં, પછી તને સિલાઈ મશીન સામે ક્યારેય બેસવા નહીં દઉં. ત્યાં પછી વિવેક ઘણીવાર સુધી સ્ક્રીન જોતો રહ્યો, પરંતુ તેને ખબર નહોતી કે રસ્તાની બીજી તરફ ઊભેલી એક સફેદ સરકારી ગાડીની અંદર બેઠેલી એક મહિલા છેલ્લા કેટલાક મિનિટોથી તેને જોઈ રહી હતી. એ મહિલાનું નામ હતું અદિતિ સિંહ. ઉંમર આશરે 32 વર્ષ અને તે પ્રયાગરાજ જિલ્લાના એક ઉપખંડમાં એસડીએમના પદ પર તૈનાત હતી. અદિતિ પોતાના ડ્રાઈવર સાથે એક સરકારી નિરીક્ષણથી પાછી ફરી રહી હતી. રસ્તામાં ટ્રાફિક રોકવાના કારણે તેની ગાડી થોડીવાર માટે ત્યાં જ ઊભી રહી ગઈ હતી. ત્યારે જ તેની નજર વરસાદમાં પલરેલા વિવેક પર પડી. શરૂઆતમાં તેને ધ્યાન ન આપ્યું, પરંતુ જ્યારે તેને વિવેકને રસ્તા પરથી પલરેલો થેલો ઉઠાવીને પુસ્તકોના પાના સંભાળતો જોયો તો તેના ચહેરા પર એક અજીબ ગંભીરતા આવી ગઈ. અદિતિએ ડ્રાઈવરને કહ્યું, રામલાલજી, ગાડી થોડી સાઈડમાં લગાવો. ડ્રાઈવરે હેરાનીથી પૂછ્યું, મેડમ, કોઈ સમસ્યા છે કે? અદિતિએ માત્ર એટલું જ કહ્યું, બસ ગાડી રોકો. સરકારી ગાડી રસ્તા કિનારે રોકાઈ અને અદિતિ છત્રી લઈને નીચે ઉતરી ગઈ. તે આછા રંગની સુતરાઉ સાડીમાં હતી અને ચહેરા પર અધિકારીવાળો આત્મવિશ્વાસ સાફ દેખાતો હતો, પરંતુ તેની આંખોમાં કઠોરતાને બદલે એક એવી ઉદાસી હતી જેને કદાચ બહુ ઓછા લોકો ઓળખી શકતા હતા. અદિતિ છેલ્લા 4 વર્ષથી એકલી રહેતી હતી. તેના પતિ અભિષેકનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને અકસ્માતે તેની જિંદગીને પૂરેપૂરી બદલી નાખી હતી. બહારની દુનિયા માટે તે એક મજબૂત એસડીએમ અધિકારી હતી, પરંતુ પોતાના સરકારી બંગલાની 4 દિવાલોની અંદર તે આજે પણ એ શૂન્યાવકાશ સામે લડતી હતી, જેને કોઈ સરકારી પદ, સન્માન કે સુવિધા ભરી નથી શકતી. કદાચ એ જ કારણ હતું કે વરસાદમાં એકલા બેઠેલા વિવેકને જોઈને તેના કદમ આપોઆપ તેની તરફ વધી ગયા. વિવેક પોતાની નોટ્સ સંભાળવામાં એટલો વ્યસ્ત હતો કે તેને ખબર જ ન પડી કે કોઈ તેની સામે ઊભું પણ છે. અચાનક તેના પર પડતો વરસાદ બંધ થઈ ગયો તો તેણે માથું ઊંચું કરીને જોયું તો એક મહિલા તેના પર છત્રી ધરીને ઊભી હતી. વિવેક તરત જ ઊભો થઈ ગયો અને બોલ્યો, જી. અદિતિની નજર તેના હાથમાં પકડેલા પલરેલા પાના પર ગઈ. તેણે પૂછ્યું, તું આટલા વરસાદમાં અહીં કેમ બેઠો છે? વિવેકે થોડો સંકોચ અનુભવતા કહ્યું, કંઈ નહીં મેડમ, બસ પુસ્તકો પલળી ગઈ હતી, તેમને જોતો હતો. અદિતિએ પૂછ્યું, ભણે છે? વિવેકે માથું હલાવ્યું, જો યુપીએસસીની તૈયારી કરું છું. આ સાંભળતા જ અદિતિ થોડી ક્ષણ શાંત રહી, પણ તેની નજર વિવેકના ઘસાયેલા થેલા, તૂટેલી ચપ્પલ અને પલળેલા નોટ્સ પર ગઈ. તેને પૂછ્યું, રહે છે ક્યાં? વિવેકે નજીકના એક મહોલ્લાનું નામ જણાવ્યું અને કહ્યું કે તે પગપાળા ચાલ્યો જશે. અદિતિએ પાછળ ઊભેલી સરકારી ગાડી તરફ ઇશારો કરતા કહ્યું, આ વરસાદમાં પગપાળા જવાની જરૂર નથી, બેસ, હું તને મૂકી દઉં. વિવેકે તરત જ પાછળ હટી ગયો. ના મેડમ, હું ચાલ્યો જઈશ. અદિતિએ ગંભીર સ્વરે કહ્યું, આ આદેશ નથી, મદદ છે. દરેક મદદ પાછળ કોઈ સ્વાર્થ નથી હોતો. વિવેક પાસે કોઈ જવાબ નહોતો. થોડીવાર પછી તે સરકારી ગાડીની પાટલી સીટ પર બેસી ગયો. તેના પલરેલા કપડાથી સીટ બગડે નહીં એટલા માટે તે વારંવાર પોતાની જાતને કિનારે સમેટવાની કોશિશ કરી રહ્યો હતો. અદિતિ
તેની ખચકાટ સમજી રહી હતી. રસ્તામાં તેને વિવેકને વધારે સવાલો ન કર્યા, પરંતુ જ્યારે ગાડી તેના જણાવેલા સરનામે પહોંચી તો ત્યાંનું દ્રશ્ય જોઈને વિવેકના ચહેરાનો રંગ ઉડી ગયો. મકાનની બહાર તેની જૂની પથારી, એક લોખંડની પેટી અને કપડાથી ભરેલો થેલો વરસાદથી બચાવવા માટે પ્લાસ્ટિકની નીચે રાખેલો હતો. મકાન માલિક દરવાજા પર ઊભો હતો. વિવેક ગાડીમાંથી ઉતરતા જ તેની પાસે ગયો અને બોલ્યો, કાકા, મેં કહ્યું હતું ને કે 2 દિવસ હજી આપી દો. મકાન માલિકે નારાજ થઈને કહ્યું, વિવેક, 3 મહિનાનું ભાડું બાકી છે. હું ક્યાં સુધી રાહ જોઉં? તારો સામાન બહાર રાખી દીધો છે. હવે ક્યાંક બીજી વ્યવસ્થા કરી લે. સરકારી ગાડી જોઈને મકાન માલિકનો અવાજ થોડો ધીમો જરૂર થઈ ગયો હતો, પણ નિર્ણય ન બદલાયો. વિવેક કંઈ ન બોલ્યો. તેને માથું નમાવીને પોતાનો સામાન ઉઠાવવાની કોશિશ કરી. ત્યાં જ પાછળથી અદિતિ ત્યાં આવી ગઈ. તેને આખી વાત સાંભળી લીધી હતી. તેને મકાન માલિકને પૂછ્યું, કેટલું ભાડું બાકી છે? વિવેક તરત જ બોલ્યો, મેડમ, રહેવા દો ને, હું સંભાળી લઈશ. અદિતિએ તેની તરફ જોયું અને કહ્યું, મેં તને નથી પૂછ્યું. મકાન માલિકે રકમ જણાવી. અદિતિએ પર્સ તરફ હાથ લંબાવ્યો, પરંતુ એક ક્ષણે વિવેકે મક્કમ સ્વરે કહ્યું, ના મેડમ. પહેલી વાર તેના અવાજમાં સંકોચ નહોતો. અદિતિએ તેની તરફ જોયું તો વિવેક બોલ્યો, તમે મને અહીં સુધી મૂકી દીધો એ જ બહુ છે, પરંતુ મારું ભાડું હું પોતે આપીશ, આજે નહીં તો કાલે. અદિતિ થોડી ક્ષણ તેને જોતી રહી. કદાચ તેને વિવેકની ગરીબી કરતાં તેનું સ્વાભિમાન વધુ પ્રભાવિત કરી રહ્યો હતો. તેને પૈસા પાછા મૂકી દીધા અને પૂછ્યું, તો આજે રાત્રે ક્યાં જઈશ? વિવેક ચૂપ થઈ ગયો, કારણ કે આ સવાલનો જવાબ તો તેની પાસે સાચે જ નહોતો. પુસ્તકાલય બંધ થવાનું હતું. રેલવે સ્ટેશન પર રાત વિતાવવાનો વિચાર તેના મનમાં જરૂર આવ્યો હતો, પણ તે અદિતિને આ જણાવવા નહોતો માંગતો. તેને કહ્યું, ક્યાંક વ્યવસ્થા કરી લઈશ. અદિતિએ શાંત સ્વરે પૂછ્યું, ક્યાં? વિવેક ફરી ચૂપ રહ્યો. આસપાસ કેટલા લોકો ભેગા થઈને સરકારી ગાડી અને એસડીએમ મેડમને જોવા લાગ્યા હતા. ત્યારે જ અદિતિએ એવો નિર્ણય લીધો જેની આશા ન તો વિવેકને હતી, ન તેના ડ્રાઈવરને અને ન ત્યાં ઊભેલા કોઈ વ્યક્તિને. તેણે કહ્યું, તારો સામાન ગાડીમાં મૂક. વિવેક ચોંકી ગયો. કેમ મેડમ? અદિતિએ કહ્યું, મારા સરકારી આવાસની પાછળ કર્મચારીઓ માટે બનેલો એક જૂનો રૂમ ખાલી છે. જ્યાં સુધી તને રહેવાની બીજી જગ્યા નથી મળતી, તું ત્યાં રહી શકે છે. વિવેકના ચહેરા પર અવિશ્વાસ હતો. તેણે તરત જ ના પાડી દીધી. મેડમ, હું તમને જાણતો પણ નથી અને તમે મને તમારા ઘરે લઈ જવાની વાત કરી રહ્યા છો. અદિતિએ પહેલી વાર હળવા સ્મિત સાથે કહ્યું, અને હું પણ તને નથી જાણતી, એટલા માટે આને અહેસાન ના સમજતો. માત્ર એક અસ્થાયી વ્યવસ્થા સમજશે. જ્યારે તને જગ્યા મળી જાય ત્યારે ચાલ્યો જશે. વિવેક હજી પણ તૈયાર નહોતો, પરંતુ વરસાદ તેજ થતો જઈ રહ્યો હતો અને તેનો સામાન રસ્તા કિનારે પડ્યો હતો. આખરે તેને પેટી અને પુસ્તકોનો થેલો ગાડીમાં મૂકી દીધા. ગાડી જ્યારે સરકારી આવાસના મોટા લોખંડના ગેટથી અંદર પહોંચી તો વિવેકની આંખોમાં ખચકાટ વધુ વધી ગયો. તેને જિંદગીમાં પહેલી વાર કોઈ મોટા અધિકારીનું સરકારી આવાસ આટલી નજીકથી જોયું હતું. પરંતુ અદિતિ તેને મુખ્ય બંગલાની અંદર ન લઈ ગઈ. તે પાછળની તરફ બનેલા એક સાધારણ રૂમ સુધી પહોંચી. રૂમમાં એક જૂનો પલંગ, ટેબલ અને ખુરશી રાખેલા હતા. અદિતિએ કર્મચારી પાસે રૂમ સાફ કરાવવા માટે કહ્યું અને વિવેકને સૂકો ટુવાલ આપતા બોલી, પહેલાં કપડાં બદલી લે, પછી જમી લેજ. વિવેકે ધન્યવાદ કહ્યું, પરંતુ અદિતિ જવા લાગી ત્યારે તેની નજર વિવેકના થેલામાંથી બહાર નીકળેલા એક પલરેલા કાગળ પર ગઈ. તેણે તેને ઉઠાવ્યો તો તે યુપીએસસી મુખ્ય પરીક્ષાના જૂના પ્રશ્નોના ઉત્તર લખવાવાળી કોપીનું પાનું હતું. અદિતિએ થોડી પંક્તિઓ વાંચી અને અચાનક તેના કદમ અટકી ગયા. તેણે આખું પાનું ધ્યાનથી જોયું. પછી વિવેક તરફ ફરીને પૂછ્યું, આ ઉત્તર તે લખ્યો છે? વિવેકે કહ્યું, જી. અદિતિએ બીજું પાનું ઉઠાવ્યું, પછી ત્રીજું.
થોડી વાર સુધી તે કંઈ પણ બોલ્યા વગર વાંચતી રહી અને તેના ચહેરાના હાવભાવ સતત બદલાતા રહ્યા. વિવેકને સમજાતું નહોતું કે આખરે તેણે એવું તે શું લખી દીધું છે. ત્યારે જ અદિતિએ પાના ટેબલ પર મૂક્યા અને એક એવો સવાલ પૂછ્યો જેણે વિવેકને અંદરથી ચોંકાવી દીધો. તું યુપીએસસીની તૈયારી ક્યારથી કરે છે? વિવેકે કહ્યું 3 વર્ષથી. અદિતિએ પૂછ્યું કેટલા પ્રયાસો થઈ ચૂક્યા છે? વિવેકે ધીમા સ્વરે કહ્યું એકવાર પ્રિલિમ્સમાં રહી ગયો હતો અને બીજી વાર મેન્સ સુધી પહોંચ્યો હતો, પરંતુ આ વખતે કદાચ પરીક્ષા નહીં આપી શકું. અદિતિએ હેરાનીથી પૂછ્યું કેમ? વિવેક થોડી ક્ષણો ચૂપ રહ્યો, પછી બોલ્યો પરીક્ષાની ફી તો ભરી દઈશ મેડમ, પણ તૈયારી છોડીને હવે મારે કોઈ સ્થાયી કામ તો શોધવું પડશે ને. માંથી વધુ જૂઠ નહીં બોલી શકું કે અહીં બધું બરાબર છે. અદિતિની આંખોમાં અચાનક એક જૂની યાદ તરી આવી. તેણે વિવેક તરફ જોયું અને ધીમા સ્વરે કહ્યું જો હું કહું કે તારે ભણવાનું છોડવાની જરૂર નથી તો? વિવેકે તરત જ તેની તરફ જોયું, પરંતુ તે કંઈ પૂછે તે પહેલાં અદિતિ ત્યાંથી ચાલી ગઈ. એ રાત્રે વરસાદ મોડે સુધી થતો રહ્યો. વિવેક પોતાના નવા રૂમની બારી પાસે બેસીને પલરેલા નોટ્સ સૂકવતો રહ્યો અને વિચારતો રહ્યો કે આખરે એક એસડીએમ અધિકારીએ એક અજાણ્યા ગરીબ વિદ્યાર્થીની આટલી મદદ કેમ કરી. બીજી તરફ મુખ્ય બંગલાના એક બંધ રૂમમાં અદિતિ એક જૂની લાકડાની અલમારી સામે ઊભી હતી. તેને વર્ષો પછી તેનું તાળું ખોલ્યું અને અંદરથી ધૂળથી ભરાયેલું એક મોટું કાર્ટન બહાર કાઢ્યું. એ કાર્ટનમાં યુપીએસસીના ડઝન બંધ પુસ્તકો, જૂના નોટ્સ અને હાથથી લખેલી કોપીઓ રાખેલી હતી. સૌથી ઉપર એક તસવીર હતી જેમાં અદિતિ પોતાના સ્વર્ગસ્થ પતિ અભિષેક સાથે હસી રહી હતી. તસવીરની પાછળ અભિષેકના લખાણમાં માત્ર એક જ પંક્તિ લખેલી હતી અદિતિ, જે દિવસે તને કોઈ એવો માણસ મળે જેની પાસે કાબલિયત હોય પણ સાધન ન હોય, એ દિવસે તેની મદદ જરૂર કરજે. કદાચ એ જ આપણી અધૂરી વાર્તાને પૂરી કરી દે. અદિતિની આંખો ભીની થઈ ગઈ. તેણે તસવીરને છાતી સરથી લગાવી અને જ સમયે બહાર બારી પાસે ઊભેલા વિવેક અજાણતામાં રૂમની ચાલુ લાઇટ જોઈ. તેને ખબર નહોતી કે જે ઘરમાં તે માત્ર એક રાતનો સહારો સમજીને આવ્યો છે, એ જ ઘર તેની જિંદગીની દિશા બદલવાનું હતું. તેનાથી પણ મોટું રહસ્ય એ હતું કે અદિતિના સ્વર્ગસ્થ પતિ અભિષેક અને વિવેકના ભૂતકાળ વચ્ચે એક એવો સંબંધ છુપાયેલો હતો જેની સચ્ચાઈ સામે આવવા પર માત્ર વિવેક જ નહીં, પરંતુ અદિતિ પણ હેરાન રહી જવાની હતી. આગલી સવારે વરસાદ તો બંધ થઈ ચૂક્યો હતો અને સરકારી આવાસના બગીચામાં ઝાડ પરથી ટપકતા ટીપાની વચ્ચે હળવો તડકો ઉતરી રહ્યો હતો. વિવેક રાતભર સરખી રીતે ઊંઘી શક્યો નહોતો. તેના મનમાં વારંવાર એ જ સવાલ ઉઠી રહ્યો હતો કે એસડીએમ અદિતિ સિંહ જેવા મોટા અધિકારીએ આખરે એક અજાણ્યા વિદ્યાર્થી માટે પોતાના સરકારી આવાસનો દરવાજો કેમ ખોલી દીધો. સવારે તે પોતાના રૂમની બહાર બેસી ને પલરેલા નોટ્સ સૂકવી રહ્યો હતો. ત્યારે જ અદિતિ ત્યાં આવી. તેની સામે એક મોટું કાર્ટન રાખીને બોલી, આમને જો, કદાચ તારા કામમાં આવશે. વિવેકે કાર્ટન ખોલ્યું તો તેમાં યુપીએસસીના મોંઘા પુસ્તકો, જૂના પ્રશ્નપત્રો અને ખૂબ જ વ્યવસ્થિત નોટ્સ રાખેલા હતા. તેની આંખો ચમકી ઉઠી, પરંતુ એક કોપી પર અભિષેક સિંહનું નામ જોઈને તેણે અદિતિ તરફ જોયું. અદિતિ થોડી ક્ષણ મૌન રહી, પણ ધીમા સ્વરે બોલી, મારા પતિ અભિષેકના પુસ્તકો છે. 4 વર્ષ પહેલા એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. વિવેકનો ચહેરો ગંભીર થઈ ગયો. તેણે તરત જ કોપી પાછી મૂકી દીધી અને કહ્યું, મેડમ, આ તેમની યાદો છે. હું આમને કેવી રીતે લઈ શકું? અદિતિએ તેની આંખોમાં જોતા કહ્યું, પુસ્તકોનું સન્માન અલમારીમાં બંધ રાખવાથી નહીં, તેમને વાંચવાથી થાય છે. અભિષેક પણ આ જ ઈચ્છતા હતા. વિવેકે પહેલીવાર અદિતિના અધિકારીવાળા વ્યક્તિત્વ પાછળ છુપાયેલી એ એકલી સ્ત્રીને અનુભવી, જે વર્ષોથી પોતાની પીડા કોઈને કહી શકતી નહોતી. તેણે પુસ્તકો સ્વીકારી લીધા, પણ સાફ કહ્યું કે તે અહીં મફતમાં નહીં રહે. સાંજે સરકારી આવાસના કર્મચારીઓના બાળકોને ભણાવી દેશે
અને મોકો મળવા પર પોતાનો ખર્ચ પોતે ઉઠાવશે. વિવેકની વાત સાંભળીને અદિતિના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેને વિવેકનો આ જ સ્વાભિમાન સૌથી અલગ લાગ્યો. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. વિવેક સવારે પુસ્તકાલય જતો, કલાકો સુધી ભણતો, રાત્રે પાછા ફરીને ઉત્તર લેખનનો અભ્યાસ કરતો. ક્યારેક ક્યારેક અદિતિ તેના લખેલા ઉત્તરો જોતી અને પ્રશાસનમાં પોતાના અનુભવના આધારે ભૂલો બતાવતી. બંને વચ્ચેની વાતચીત હવે પુસ્તકોમાંથી નીકળીને જિંદગી સુધી પહોંચવા લાગી હતી. વિવેકે જાણ્યું કે અદિતિ બહારથી જેટલી મજબૂત દેખાય છે, ભીતર એટલી જ સંવેદનશીલ છે. જ્યારે અદિતિને પણ અહેસાસ થવા લાગ્યો કે ગરીબીએ વિવેકના કપડાં જરૂર જૂના કરી દીધા છે, પણ તેના વિચારો અને આત્મસન્માન ખૂબ જ મજબૂત છે. એક સાંજે અદિતિ કાર્યાલયથી ખૂબ પરેશાન થઈને પાછી ફરી. એક અઘરા પ્રશાસનિક કેસના કારણે તે તણાવમાં હતી. જમવાના ટેબલ પર પણ બિલકુલ શાંત બેસી રહી. વિવેકે કારણ ન પૂછ્યું, બસ ચા બનાવીને તેની સામે મૂકી દીધી અને બોલ્યો, દરેક સમસ્યાનો જવાબ એ જ સમયે મળી જાય એ જરૂરી નથી. ક્યારેક ક્યારેક થાકેલા મગજને થોડો આરામ આપવો પણ સમસ્યા ઉકેલવાનો જ એક ભાગ હોય છે. અદિતિએ આશ્ચર્યથી તેની તરફ જોયું. વર્ષો પછી કોઈકે તેના પદથી ઉપર ઉઠીને તેનો થાક સમજ્યો હતો. તે દિવસે બંને ઘણીવાર સુધી વરંડામાં બેસીને વાતો કરતા રહ્યા અને તેમની વચ્ચે ઉંમર, પદ અને આર્થિક સ્થિતિની જે અદૃશ્ય દિવાલ હતી તેમાં પહેલી તિરાડ પડી ચૂકી હતી. પરંતુ આગલા જ દિવસે એક અપ્રત્યાશિત ઘટના ઘટી. વિવેક પુસ્તકાલયથી પાછો આવ્યો તો તેણે પોતાનો સામાન રૂમની બહાર રાખેલો જોયો. તેનું દિલ ધડકી ઉઠ્યું. તેને લાગ્યું કે કદાચ અદિતિએ તેને જવા માટે કહી દીધું છે. ત્યારે જ એક કર્મચારીએ જણાવ્યું કે એસડીએમ મેડમ તેના માટે મુખ્ય આવાસથી થોડે દૂર બનેલા શાંત અભ્યાસ ખંડ રૂમની વ્યવસ્થા કરાવી છે, જેથી તે વિના કોઈ પરેશાનીએ ભણી શકે. વિવેક ત્યાં પહોંચ્યો તો ટેબલ પર નવો લેમ્પ અને અભિષેકના પુસ્તકો રાખેલા હતા, પરંતુ તેમની ઉપર એક નાનો પત્ર હતો, જેમાં આદિત્યે લખ્યું હતું, તારી મંજિલ સુધી તારે પોતે ચાલવાનું છે. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે રસ્તાની અછત તમારા કદમ ન રોકે. વિવેક પત્ર વાંચીને ભાવુક થઈ ગયો. તે જ રાત્રે તેણે અદિતિને કહ્યું, તમે મારા માટે જેટલું કર્યું કદાચ હું ક્યારેય ચૂકવી નહીં શકું. અદિતિએ શાંત થઈને જવાબ આપ્યો, દરેક સંબંધ કર્જ નથી હોતો વિવેક. કેટલાક લોકો જિંદગીમાં એટલા માટે આવે છે જેથી આપણને ફરીથી પોતાના પર વિશ્વાસ કરતા શીખવી શકે. બંનેની નજરો મળી અને થોડી ક્ષણો માટે સમય જેમ થાંભી ગયો, પરંતુ અદિતિ તરત જ ત્યાંથી ચાલી ગઈ, કારણ કે તેના મનમાં પેદા થઈ રહેલી ભાવનાઓએ તેને પોતાને ડરાવી દીધી હતી. તે જાણતી હતી કે તે વિવેક કરતાં મોટી હતી, એક વિધવા હતી અને સમાજ આ સંબંધને સરળતાથી સ્વીકારશે નહીં. બીજી તરફ વિવેક પણ પોતાના દિલમાં અદિતિ માટે વધતા સન્માન અને વણકહ્યા પ્રેમને ઓળખવા લાગ્યો હતો. પરંતુ તેને નિર્ણય કર્યો કે જ્યાં સુધી તે પોતાના પગ પર ઊભો નહીં થઈ જાય, પોતાની ભાવનાઓને શબ્દો નહીં આપે. બીજા દિવસે અદિતિને અચાનક સરકારી કામથી 3 દિવસ માટે બીજા જિલ્લામાં જવું પડ્યું. જતી વખતે તેને માત્ર એટલું જ કહ્યું કે પોતાનું ભણવાનું બંધ ન કરતો. વિવેક મુસ્કુરાયો, તમે પાછા આવીને મારા ટેસ્ટના માર્ક પૂછશો એટલે બંધ કરી પણ ન શકું. અદિતિ પહેલીવાર ખુલીને હસી પડી, પરંતુ ગાડીમાં બેસતી વખતે તેની આંખોમાં એક અલગ ચમક હતી. વળી વિવેક મોડે સુધી જતી ગાડીને જોતો રહ્યો. બંનેમાંથી કોઈએ પ્રેમનો ઇઝહાર કર્યો નહોતો, છતાં 3 દિવસનું આંતર તેમને પહેલીવાર એ અહેસાસ કરાવવાનું હતું કે તેઓ હવે માત્ર એકબીજાની મદદ કરનારા 2 અજાણ્યા લોકો નહોતા રહ્યા. તેમની વચ્ચે એક એવો સંબંધ જન્મ લઈ ચૂક્યો હતો જે અવારનવાર સમયમાં સમાજના બંધનો, અદિતિના ભૂતકાળ અને વિવેકના સંઘર્ષની સૌથી કઠિન પરીક્ષામાંથી પસાર થવાનો હતો. 3 દિવસ અદિતિ માટે જેટલા લાંબા હતા
તેના કરતાં ક્યાંય વધુ લાંબા વિવેક માટે સાબિત થયા. સરકારી આવાસમાં બધું પહેલાં જેવું જ હતું. સવારે કર્મચારીઓની અવર જવર થતી, સાંજે બગીચામાં હળવો પવન ચાલતો અને વિવેક પૂરી મહેનતથી ભણતો પણ હતો. પરંતુ ન જાણે કેમ વારંવાર તેની નજર મુખ્ય દરવાજા તરફ ચાલી જતી હતી. ત્રીજા દિવસે સાંજે જ્યારે અદિતિની સરકારી ગાડી આવાસમાં દાખલ થઈ તો બારી પાસે બેઠેલા વિવેકના ચહેરા પર અનાયાસે જ સ્મિત આવી ગયું. વળી ગાડીમાંથી ઉતરતા જ અદિતિની પહેલી નજર પણ વિવેકના સ્ટડી રૂમની ચાલુ લાઇટ પર ગઈ. થોડી વાર પછી બંને વરંડામાં મળ્યા તો વિવેકે હસીને પૂછ્યું, સફર કેવી રહી મેડમ? અદિતિએ કહ્યું, સારી હતી, પરંતુ લાગે છે કે અહીં કોઈ મારી ગેરહાજરીમાં ભણવા કરતાં ઘડિયાળ વધુ જોતું હતું. વિવેક શરમાઈ ગયો અને બંને હસી પડ્યા. પરંતુ આ હાસ્યની પાછળ એક એવું અપનાપણું જન્મ લઈ ચૂક્યું હતું જેને હવે બંને અનુભવવા લાગ્યા હતા. આગામી થોડા મહિનાઓમાં તેમનો સંબંધ વધુ ગાઢ થતો ગયો. અદિતિ ક્યારેક વિવેકના જવાબો તપાસતી તો ક્યારેક તેને ઇન્ટરવ્યૂની તૈયારી કરાવતા અઘરા સવાલો પૂછતી. વળી વિવેક અદિતિના જીવનમાં એ ખાલી જગ્યાને ધીમે ધીમે ભરવા લાગ્યો હતો, જ્યાં વર્ષોથી માત્ર એકલતા હતી. પરંતુ બંને પોતાની સીમાઓ જાણતા હતા, તેથી ભાવનાઓ હોવા છતાં ક્યારેય ઉતાવળ ન કરી. એક દિવસ વિવેકની યુપીએસસી પ્રારંભિક પરીક્ષા હતી. પરીક્ષા કેન્દ્ર પર જતી વખતે તેણે અદિતિના આશીર્વાદ માંગ્યા તો અદિતિએ મુસ્કુરાઈને કહ્યું, આજે ડરતો નહીં. તમારી પાછળ તમારી માની મહેનત અને તમારા પોતાના વર્ષોનો સંઘર્ષ ઊભો છે. પરીક્ષા પછી વિવેક પહેલાં કરતાં વધુ આત્મવિશ્વાસ સાથે પાછો ફર્યો. થોડા અઠવાડિયા પછી પરિણામ આવ્યું તો તે સફળ થઈ ચૂક્યો હતો. ખુશીમાં તેણે સૌથી પહેલાં પોતાની માને ફોન કર્યો અને ત્યાર પછી જ અદિતિની ઓફિસે પહોંચી ગયો. પરંતુ ત્યાં તેને ખબર પડી કે અદિતિ અચાનક રજા લઈને ઘરે ચાલી ગઈ છે. વિવેકે ગભરાઈને સરકારી આવાસ પર પહોંચ્યો તો જોયું કે અદિતિ પોતાના સ્વર્ગસ્થ પતિ અભિષેકની તસવીર સામે બેઠી હતી. આજે તેમની પુણ્યતિથિ હતી. વિવેક ચૂપચાપ તેની પાસે બેસી ગયો. તેણે કોઈ આશ્વાસન ન આપ્યું, કોઈ મોટો વાયદો ન કર્યો, બસ તેની શાંતિમાં તેની સાથ રહ્યો. ઘણીવાર પછી અદિતિએ કહ્યું, વિવેક, ક્યારેક મને લાગે છે કે જો હું જિંદગીમાં ફરીથી ખુશ થઈશ તો કદાચ અભિષેકની યાદો સાથે અન્યાય થશે. વિવેકે શાંત અવાજે જવાબ આપ્યો, કોઈને યાદ રાખવા માટે જિંદગીભર દુઃખી રહેવું જરૂરી નથી હોતું. સાચો પ્રેમ માણસને જીવતા શીખવે છે, અટકી જવાનું નહીં. અદિતિની આંખો ભરાઈ આવી. તેણે વિવેકનો પહેલીવાર હાથ પકડી લીધો, પરંતુ બીજી ક્ષણે છોડી દીધો. તે જ રાત્રે વિવેકે પણ પોતાના મનથી એક નિર્ણય કરી લીધો કે તે અદિતિને પ્રેમ કરે છે, પરંતુ પોતાના સપનાને પૂરું કરતા પહેલાં આ પ્રેમને તેની સામે બોધ બનાવી નહીં રાખે. સમય ઝડપથી પસાર થતો ગયો અને વિવેક મુખ્ય પરીક્ષા પણ આપી દીધી. પરંતુ પરિણામ આવવાના થોડા દિવસો પહેલાં અદિતિની અચાનક બીજા જિલ્લામાં બદલી થઈ ગઈ. સામાન ગાડીમાં મૂકતી વખતે બંને સામસામે ઊભા હતા. ઘણું બધું કહેવા માંગતા હતા, પરંતુ શબ્દો નહોતા મળી રહ્યા. અદિતિ ગાડીમાં બેઠી તો વિવેકે માત્ર એટલું જ કહ્યું, તમે કહ્યું હતું કે મંઝિલ સુધી મારે પોતે ચાલવાનું છે, પરંતુ જો હું ત્યાં પહોંચી ગયો તો સૌથી પહેલાં તમને જણાવીશ. અદિતિની આંખો નમ થઈ ગઈ. તેણે મુસ્કુરાઈને કહ્યું, હું રાહ જોઈશ. ગાડી દૂર નીકળી ગઈ અને વિવેક રસ્તા પર એકલો ઊભો રહી ગયો. પરંતુ તેને ખબર નહોતી કે થોડા દિવસો પછી આવનારું યુપીએસસીનું પરિણામ તેની જિંદગી બદલવાની સાથે તેને અદિતિની સામે એક એવા વળાંક પર ઊભો રાખવાનું હતું જ્યાં બંને પોતાના પ્રેમ અને સમાજ વચ્ચે કોઈ એક રસ્તાની પસંદગી કરવી પડશે. અદિતિની બદલી પછી સરકારી આવાસનો તે નાનો સ્ટડી રૂમ વિવેકને અચાનક ખૂબ ખાલી લાગવા માંડ્યો. જે ટેબલ પર ક્યારેક અદિતિ તેના જવાબોની ભૂલો લાલ પેનથી સુધારતી હતી, તે જ ટેબલ પર બેસીને હવે તે ઇન્ટરવ્યૂની તૈયારી કરતો અને દરેક
અઘરા સવાલ વખતે તેને અદિતિની કેટલી વાતો યાદ આવતી. થોડા મહિનાઓ પછી એ દિવસ પણ આવ્યો જ્યારે વિવેકે યુપીએસસી ઇન્ટરવ્યૂ આપીને બહાર નીકળ્યો. તેના ચહેરા પર સંતોષ હતો, પરંતુ અંતિમ પરિણામ સુધીની બેચેની બાકી હતી. પછી એકવાર સવારે પરિણામ જાહેર થયું અને કમ્પ્યુટર સ્ક્રીન પર પોતાનું નામ જોઈ ને વિવેકની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. વર્ષોની ગરીબી, ભૂખ, માની મહેનત અને વરસાદમાં પલળતા પુસ્તકોથી શરૂ થયેલો સંઘર્ષ આખરે રંગ લાવ્યો હતો. વિવેકે શાનદાર રેન્ક સાથે પરીક્ષા પાસ કરી લીધી હતી. તેણે સૌથી પહેલાં પોતાની માને ફોન કર્યો. ધ્રુજતા હાથે અદિતિનો નંબર લગાવ્યો, પરંતુ ફોન બંધ હતો. તેણે ફરી પ્રયાસ કર્યો, છતાં સંપર્ક ન થયો. ત્યારે જ તેને ખબર પડી કે અદિતિના વિસ્તારમાં ભારે વરસાદને કારણે કેટલાય ગામો પાણીમાં ડૂબી ગયા છે અને તે સતત રાહત કાર્યોમાં લાગેલી છે. વિવેક પોતાની ખુશી લઈને સીધો તેની પાસે પહોંચવા માંગતો હતો, પરંતુ તેણે રાહ જોવી યોગ્ય સમજી. 3 દિવસ પછી મોડી સાંજે અદિતિએ જેવો મોબાઈલ જોયો, વિવેકના કેટલાય મેસેજ દેખાયા. તેણે તરત જ ફોન કર્યો અને બીજી તરફથી વિવેકે માત્ર એટલું જ કહ્યું, મેડમ, તમારો વિદ્યાર્થી પાસ થઈ ગયો. થોડી ક્ષણો સુધી અદિતિ બિલકુલ શાંત રહી. પછી તેનો અવાજ ગદગદિત થઈ ગયો. મને ખબર હતી વિવેક, તું કરી શકે છે. વિવેકે હસીને બોલ્યો, પરંતુ મારી સફળતામાં તમારું સ્થાન એક શિક્ષક કરતાં ક્યાંય વધુ છે. આ સાંભળીને અદિતિનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. થોડા અઠવાડિયા પછી વિવેક ટ્રેનિંગ પર જતા પહેલા અદિતિને મળવા પહોંચ્યો. બંને એક શાંત પાર્કમાં મળ્યા, જ્યાં પહેલીવાર તેમની વચ્ચે કોઈ સરકારી પદ, પુસ્તક કે પરીક્ષા નહોતી. માત્ર બે માણસો હતા જે લાંબા સમયથી પોતાની ભાવનાઓ છુપાવી રહ્યા હતા. વિવેકે કહ્યું, મેં વિચાર્યું હતું કે સફળ થયા પછી મારી પાસે તમને કંઈક કહેવાનો અધિકાર હશે, પરંતુ આજે સમજાયું કે પ્રેમમાં અધિકાર નહીં, માત્ર સચ્ચાઈ હોવી જોઈએ. અદિતિજી, હું તમને પ્રેમ કરું છું. અદિતિની આંખો નમ થઈ ગઈ, પરંતુ તેને તરત જ કહ્યું, વિવેક, તમારી જિંદગી હજી શરૂ થઈ છે અને મારો એક ભૂતકાળ છે. હું તમારા કરતાં ઉંમરમાં મોટી છું, વિધવા છું, સમાજ સવાલો કરશે અને કદાચ તમારો પરિવાર પણ. વિવેકે શાંત અવાજે કહ્યું, તમારો ભૂતકાળ તમારી નબળાઈ નથી અને સમાજ મારી સાથે જિંદગી નહીં વિતાવે, પરંતુ હું ઈચ્છું છું કે તમે કોઈ નિર્ણય મારા દબાણમાં ન લો. વિવેકની આ જ વાત અદિતિના દિલને સ્પર્શી ગઈ, કારણ કે તેને પ્રેમ માંગ્યો હતો, જવાબ નહીં. અદિતિએ થોડો સમય માંગ્યો અને વિવેક ટ્રેનિંગ માટે ચાલ્યો ગયો. બંને વચ્ચે ફોન પર વાતચીત થતી રહી અને અંતરે તેમને અલગ કરવાના બદલે એકબીજાને વધુ સમજવાની તક આપી. આખરે એક દિવસ અદિતિ પોતે વિવેકની માને મળવા તેના ગામ પહોંચી અને પોતાના વિશે બધું સાચું કહી દીધું. વિવેકની માં થોડીવાર શાંત રહી પછી બોલી, જે મહિલાએ મારા દીકરાને ત્યારે સંભાળ્યો જ્યારે તેની પાસે રહેવા માટે છત પણ નહોતી, તેના ભૂતકાળથી મને શું ફરિયાદ હોય. અદિતિની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે જ સાંજે તેણે વિવેકને ફોન કર્યો અને કહ્યું કે તે એક દિવસ કહ્યું હતું ને કે મંઝિલ પર પહોંચીને સૌથી પહેલાં મને જણાવીશ. હવે મારી એક શરત છે. વિવેકે પૂછ્યું, શું? અદિતિ મુસ્કુરાઈ. આગળની મંઝિલ આપણે સાથે ચાલીશું. વિવેક થોડી ક્ષણો કંઈ બોલી ન શક્યો, કારણ કે આદિતિ તરફથી પ્રેમનો પહેલો સ્પષ્ટ સ્વીકાર હતો. પરંતુ બંને નહોતા જાણતા કે લગ્નનો નિર્ણય સામે આવતા જ કેટલાક એવા લોકો વિરોધમાં ઊભા થવાના હતા જે અદિતિના ભૂતકાળને લઈને એક એવી વાત સામે લાવવાના હતા જેનાથી તેમની પ્રેમ કહાનીની સૌથી કઠિન પરીક્ષા શરૂ થવાની હતી. અદિતિના એ શબ્દોએ વિવેકની જિંદગીમાં જાણે એક નવો પ્રકાશ ભરી દીધો. વર્ષો સુધી એકલા સંઘર્ષ કરનારા વિવેક હવે પહેલીવાર અનુભવી રહ્યો હતો કે મંઝિલ માત્ર એક મોટો અધિકારી બનવું નથી, પરંતુ એવું જીવન મેળવવું પણ છે જ્યાં કોઈ તેની શાંતિને સમજી શકે. પરંતુ અદિતિ અને વિવેકે નક્કી કર્યું કે તેઓ લગ્ન ઉતાવળમાં નહીં કરે. વિવેક પહેલાં પોતાની ટ્રેનિંગ પૂરી કરશે અને બંને પોતાના પરિવારો
તેમજ નજીકના લોકોને આ સંબંધ વિશે સન્માનપૂર્વક જણાવશે. પરંતુ જેવો અદિતિના કેટલાક સંબંધીઓને ખબર પડી કે તે પોતાનાથી નાની ઉંમરના વિવેક સાથે લગ્ન કરવા પર વિચાર કરી રહી છે, તો સવાલોનો સિલસિલો શરૂ થઈ ગયો. કોઈએ કહ્યું કે એક વિધવા મહિલાને બીજી વાર લગ્ન કરવાની શું જરૂર છે, તો કોઈએ વિવેકની ભાવનાઓ પર જ શંકા કરી દીધી. અદિતિ બહારથી શાંત રહી, પરંતુ લોકોની વાતો તેના અંદર જૂના ઘા ખોલી રહી હતી. એક સાંજે તેણે વિવેકને ફોન કરીને કહ્યું, કદાચ આપણે આપણા નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ. હું નથી ઈચ્છતી કે મારી વજહથી તમારી નવી જિંદગી વિવાદોથી શરૂ થાય. વિવેક થોડીક ક્ષણો શાંત રહ્યો, પછી બોલ્યો, અદિતિ, જ્યારે હું વરસાદમાં રસ્તા પર એકલો બેઠો હતો ત્યારે તમે નહોતું વિચાર્યું કે દુનિયા શું કહેશે? તમે માત્ર એ જોયું હતું કે એક માણસને સહારાની જરૂર છે. આજે જ્યારે તમને મારા સાથની જરૂર છે, તો હું દુનિયાની વાતો વિચારીને પાછળ કેવી રીતે હટી શકું? અદિતિ પાસે કોઈ જવાબ નહોતો. તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, પરંતુ આ વખતે તેઓ દુઃખના નહીં, પણ એ ભરોસાના આંસુ હતા, જેની અછત તેણે અભિષેકના ગયા પછી વર્ષો સુધી અનુભવી હતી. થોડા દિવસો પછી વિવેક રજા લઈને અદિતિને મળવા આવ્યો. બંને તે જ જૂના સરકારી આવાસ પાસે પહોંચ્યા જ્યાં તેમની વાર્તા શરૂ થઈ હતી. સંજોગોવશાત તે દિવસે પણ હળવો વરસાદ થઈ રહ્યો હતો. વિવેક હસીને બોલ્યો, લાગે છે વરસાદને આપણી જિંદગીમાં કંઈક વધારે જ રસ છે. અદિતિ હસી પડી અને વર્ષો પછી તેના હાસ્યમાં કોઈ અધૂરપ નહોતી. બંને તે જૂના સ્ટડી રૂમમાં ગયા જ્યાં હવે કોઈ બીજો કર્મચારી રહેતો હતો. પરંતુ બારીની બહાર ઊભા રહીને વિવેકે કહ્યું, અહીં જે મેં પહેલી વાર અનુભવ્યું હતું કે કોઈ મારા સપના પર મારા કરતાં વધુ ભરોસો કરે છે. અદિતિએ તેની તરફ જોઈને કહ્યું, અને મેં અહીં જ અનુભવ્યું હતું કે જિંદગી મને કદાચ બીજી વાર જીવવાની તક આપી રહી છે. ત્યારે જ અદિતિએ પોતાના બેગમાંથી અભિષેકની તે જ જૂની તસવીર કાઢી જેની પાછળ તેની લખેલી પંક્તિ હતી. તેણે તસવીર વિવેકને આપતા કહ્યું, મેં મારા ભૂતકાળથી ભાગવાની બહુ કોશિશ કરી, પરંતુ હવે સમજી ગઈ છું કે નવી જિંદગી શરૂ કરવા માટે જૂની જિંદગી ભૂંસી નાખવાની નથી, તેને સન્માન સાથે દિલમાં જગ્યા આપવાની છે. વિવેકે તસવીર પાછી તેના હાથમાં મૂકતા કહ્યું, આ હંમેશા તમારી પાસે રહેશે, કારણ કે તમારા ભૂતકાળે જ તમને એ માણસ બનાવ્યા જેનાથી મને પ્રેમ થયો. તે ક્ષણે અદિતિએ પહેલી વાર કોઈ પણ ડર વગર વિવેકનો હાથ પકડી લીધો. થોડા અઠવાડિયા પછી વિવેકની માં અને અદિતિના પરિવારના કેટલાક નજીકના લોકોની હાજરીમાં બંને એક સાદા સમારોહમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ લગ્નના 2 દિવસ પહેલા અદિતિએ એક જૂનો લિફાફો મળ્યો જે તેના અગાઉના સરકારી આવાસમાંથી મોકલવામાં આવ્યો હતો. તેના પર અભિષેકના અક્ષરો જોઈને તેના હાથ ધ્રુજવા લાગ્યા. અંદર એક પત્ર હતો જે વર્ષો પહેલા લખાયો હતો, પરંતુ ક્યારેય અદિતિ સુધી પહોંચ્યો નહોતો. તેમાં અભિષેકે એક ગરીબ પરિવારનો ઉલ્લેખ કર્યો હતો જેની તેને ક્યારેય મુશ્કેલ સમયમાં મદદ કરી હતી, અને તે જ પરિવારના એક હોશિયાર છોકરાના ભણતરને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં જ્યારે અદિતિએ તે ગામનું નામ વાંચ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે તો વિવેકનું જ ગામ હતું. તેણે તરત જ વિવેકને બોલાવ્યો અને પત્ર બતાવ્યો. વિવેકે વાંચતા વાંચતા અચાનક પોતાની માને ફોન કર્યો. થોડી વારની વાતચીત પછી એવી સચ્ચાઈ સામે આવી કે બંને સદબદ થઈ ગયા. વર્ષો પહેલા વિવેકના પિતા જ્યારે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે ઈલાજ માટે ગુપ્ત રીતે આર્થિક મદદ કરનાર વ્યક્તિ કોઈ અન્ય નહીં પણ અભિષેક હતો. વિવેકની માએ આ વાત એટલા માટે ક્યારેય નહોતી જણાવી કારણ કે અભિષેકે પોતાની ઓળખ છુપાવતા કહ્યું હતું. અદિતિ પત્રને છાતી સરસો ચાપીને રડી પડી અને વિવેકનો હાથ પકડી લીધો. હવે બંને સમજી ચૂક્યા હતા કદાચ તેમની મુલાકાત માત્ર એક સંજોગ નહોતી,
વર્ષો પહેલા અભિષેકે જે પરિવારની મદદ કરી હતી તે જ પરિવારનો દીકરો આજે અદિતિના જીવનમાં ફરીથી સ્મિતનું કારણ બનીને આવ્યો હતો. અને 2 દિવસ પછી થનારા લગ્ન હવે માત્ર 2 લોકોનું મિલન નહીં, પરંતુ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે જોડાતો એક એવો સુંદર સંબંધ બનવાના હતા, જેની શરૂઆત એક વરસાદી સાંજે રસ્તા કિનારે પલળતા એક ગરીબ વિદ્યાર્થીથી થઈ હતી. લગ્નનો દિવસ આવ્યો તો ન કોઈ આલિશાન હોટેલ બુક કરવામાં આવી, ન સેંકડો મહેમાનોની ભીડ એકઠી કરવામાં આવી. અદિતિ અને વિવેક એક નાના સમારોહમાં પરિવાર અને કેટલાક નજીકના લોકોની હાજરીમાં એકબીજાનો હાથ પકડીને નવું જીવન શરૂ કર્યું. લગ્નની વિધિઓ વચ્ચે જ્યારે વિવેકની માએ અદિતિના માથા પર હાથ મૂકીને કહ્યું કે આજથી તું મારી વહુ નહીં, મારી દીકરી છે, તો વર્ષોથી મજબૂત બનેલી અદિતિ પોતાના આંસુ રોકી ન શકી. તેને આગળ વધીને તેમને ગળે લગાવી દીધા. વળી વિવેક થોડે દૂર ઊભો રહીને બંનેને જોઈને હસી રહ્યો હતો. લગ્ન પછી તેમની જિંદગી કોઈ ફિલ્મી વાર્તા જેવી સરળ નહોતી. બંને વહીવટી સેવામાં જવાબદાર પદો પર હતા અને કામનું દબાણ ઘણીવાર તેમને અલગ અલગ શહેરોમાં રાખતું હતું, પરંતુ તેમણે પોતાના સંબંધોનો સૌથી મજબૂત પાયો શ્વાનને બનાવ્યો. જ્યારે અદિતિ કોઈ કઠિન વહીવટી નિર્ણયને લઈને પરેશાન થતી તો વિવેક તેની વાત સાંભળતો, અને જ્યારે વિવેક પોતાની નવી જવાબદારીઓમાં મૂંઝવણ થતી તો અદિતિ પોતાના અનુભવથી તેનું માર્ગદર્શન કરતી. બંનેએ નક્કી કર્યું હતું કે ઘરના દરવાજાની અંદર કોઈ મોટો કે નાનો અધિકારી નહીં હોય, ત્યાં માત્ર અદિતિ અને વિવેક હશે. એક સાંજે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. વિવેક ઓફિસેથી પાછો ફર્યો તો તેણે અદિતિને વરંડામાં ઊભી રહીને વરસાદ જોતી જોઈ. તે તેની પાસે જઈને મુસ્કુરાયો. શું વિચારી રહી છો? અદિતિએ કહ્યું. તે દિવસે જો મારી ગાડી તે રસ્તા પર નહીં રોકાતી તો કદાચ આપણી જિંદગી કેટલી અલગ હોત. વિવેકે હસતા હસતા બોલ્યો. અને જો મારી કિતાબો પાણીમાં ન પડી હોત તો કદાચ તમે મારી સામે જોયું પણ ના હોત. અદિતિએ તેની તરફ જોઈને કહ્યું. કેટલાક અકસ્માતો જિંદગી બગાડવા નહીં પણ રસ્તો બદલવા માટે આવતા હોય છે. ત્યારે વિવેકે મજાકમાં કહ્યું, વેલ, તે દિવસે તમે મારી મદદ કરીને બહુ મોટું જોખમ લીધું હતું. તમને શું ખબર હતી કે એ જ છોકરો એક દિવસ તમારી સાથે લગ્ન કરી લેશે? અદિતિ વર્ષો પછી આટલું ખુલીને હસી કે વિવેક પણ તેને જોઈને હસી પડ્યો. પરંતુ તેમની આ શાંત જિંદગી જલ્દી જ એક નવા વળાંક પર પહોંચી ગઈ. જ્યારે વિવેકની પહેલી મહત્વપૂર્ણ નિમણૂક એક એવા વિસ્તારમાં થઈ જ્યાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ ખરાબ હતી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી લગભગ અશક્ય હતી. ત્યાં પહોંચીને વિવેકને પોતાના જૂના દિવસો યાદ આવવા લાગ્યા. તેણે અદિતિને કહ્યું, આજે મારી પાસે પદ છે, સગવડો છે, પણ હજી ના જાણે કેટલાય વિવેક વરસાદમાં પોતાની કિતાબો બચાવી રહ્યા હશે અને તેમને કોઈ અદિતિ નહીં મળતી હોય. તેની વાત સાંભળી અદિતિના દિલમાં ઉતરી ગઈ. બંને પોતાના વ્યક્તિગત સંસાધનો અને કેટલાક શિક્ષકોના સહયોગથી જરૂરિયાતમંદ, પ્રભાવશાળી વિદ્યાર્થીઓ માટે એક નિઃશુલ્ક અધ્યયન કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ શરત રાખી કે કોઈ વિદ્યાર્થીને દયાનું પાત્ર સમજવામાં નહીં આવે. તેને માત્ર તક આપવામાં આવશે. કેન્દ્રનું નામ રાખવાની વાત આવી ત્યારે વિવેકે જણાવ્યા વગર જ બોર્ડ તૈયાર કરાવી લીધું. ઉદ્ઘાટનના દિવસે જ્યારે કપડું હટાવવામાં આવ્યું ત્યારે તેના પર લખ્યું હતું, અભિષેક અધ્યયન કેન્દ્ર. નામ જોઈને અદિતિ ક્ષણભર માટે ત્યાં જ ઊભી રહી ગઈ. વિવેકે ધીમેથી કહ્યું, જે માણસની મદદે ક્યારેક મારા પરિવારને મુશ્કેલ સમયમાં સંભાળ્યો અને જેની કિતાબોએ મારી મંજિલ આસાન કરી, તેની વાર્તા અહીં જ કેવી રીતે ખત્મ થઈ શકે? અદિતિની આંખો ભરાઈ આવી. તેણે બધાની સામે વિવેકનો હાથ પકડી લીધો. અધ્યયન કેન્દ્ર ધીમે ધીમે લોકપ્રિય થવા લાગ્યું અને દૂર દૂરથી ગરીબ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા આવવા લાગ્યા.
પરંતુ થોડા જ મહિનાઓ પછી વિવેકને એક જૂની ફાઇલમાં એવી માહિતી મળી જાણે તેને હેરાન કરી દીધો. સરકારી સ્કોલરશિપના નામે વર્ષોથી મોટી રકમ જાહેર થઈ રહી હતી, પરંતુ તેનો લાભ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચતો નહોતો. દસ્તાવેજોમાં કેટલાય એવા નામો હતા જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નહોતા. વિવેકે અદિતિને જણાવ્યું તો તેણે ગંભીર થઈને કહ્યું, જો આ સાચું છે તો આની પાછળ કોઈ મોટી રમત છે, પણ પુરાવા વગર કોઈના પણ આરોપ ના લગાવતા. બંને પોતાના અધિકાર ક્ષેત્રની મર્યાદાઓનું સન્માન કરતા નિયમો હેઠળ આ મામલાની તપાસ આગળ વધારવાનો નિર્ણય કર્યો. હવે તેમનો સંબંધ માત્ર પ્રેમ અને પરિવાર સુધી સીમિત નહોતો, તેઓ એકબીજાના સિદ્ધાંતોની તાકાત પણ બની ચૂક્યા હતા. પરંતુ વિવેકને અંદાજો નહોતો કે સ્કોલરશિપની એ સામાન્ય દેખાતી ફાઇલના મૂળ સુધી પહોંચતા તેની સામે એક એવું નામ આવવાનું હતું જેને જોઈને અદિતિ પણ સતબત થઈ જવાની હતી, કારણ કે એ નામનો સંબંધ અભિષેકના જીવનના છેલ્લા દિવસો સાથે હતો. અને કદાચ પહેલીવાર બંને એ ભૂતકાળનો સામનો કરવાનો હતો જેને તેઓ અત્યાર સુધી પૂરી રીતે સમજી જ શક્યા નહોતા. સ્કોલરશિપની જૂની ફાઇલમાં નોંધાયેલા નામોની તપાસ કરતા વિવેકને ખબર પડી કે કેટલાય વર્ષોથી ગરીબ વિદ્યાર્થીઓના નામે જાહેર થતી સહાય અધવચ્ચે જ ગાયબ થઈ રહી હતી. પરંતુ સૌથી વધુ હેરાની તેને ત્યારે થઈ જ્યારે જૂના દસ્તાવેજોની વચ્ચે અભિષેકની સહીવાળો એક પત્ર મળ્યો, જેમાં તેણે પોતાના મૃત્યુના થોડા દિવસો પહેલાં જ આ ગેરરીતિની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓને મોકલી હતી. વિવેક તરત જ એ પત્ર લઈને અદિતિ પાસે પહોંચ્યો. પત્ર વાંચતા જ અદિતિની આંખો ભરાઈ આવી, પરંતુ તેણે પોતાને સંભાળતા કહ્યું, અભિષેક જે કામ પૂરું નથી કરી શક્યા તેને આપણે નિયમ અને સચ્ચાઈના રસ્તા પર ચાલીને આગળ વધારવું જોઈએ. વિવેકે સંબંધિત વિભાગને દસ્તાવેજો સોંપ્યા. નિષ્પક્ષ તપાસ શરૂ થઈ, જેમાં ધીમે ધીમે ખબર પડી કે કેટલાય કર્મચારીઓએ નકલી વિદ્યાર્થીઓના નામ ઉમેરીને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હતો. પૂરતા પુરાવા મળ્યા પછી પ્રશાસને જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી અને વાસ્તવિક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી સ્કોલરશિપ પહોંચાડવા માટે નવી પારદર્શક વ્યવસ્થા લાગુ કરવામાં આવી. આ ઘટનાક્રમ દરમિયાન અદિતિ દરેક પગલે વિવેકનો ઉત્સાહ વધારતી રહી, પરંતુ તેને હંમેશા તેને યાદ અપાવ્યું કે એક અધિકારીની સૌથી મોટી તાકાત તેનું પદ નહીં, તેની નિષ્પક્ષતા હોય છે. થોડા મહિનાઓ પછી જ્યારે અભિષેક અધ્યયન કેન્દ્રના કેટલાય વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી, ત્યારે કેન્દ્રમાં એક નાનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો. ત્યાં એક વિદ્યાર્થીએ મંચ પરથી કહ્યું કે જો અમને સાચા સમયે કિતાબો અને માર્ગદર્શન ના મળ્યું હોત તો કદાચ અમે અમારા સપના છોડી દીધા હોત. આ સાંભળીને વિવેકે ભીડની વચ્ચે બેઠેલી અદિતિ તરફ જોયું અને તેને વર્ષો જૂની એ વરસાદી સાંજ યાદ આવી ગઈ, જ્યારે તે જ પોતપોતાના સપના છોડવાની અણી પર હતો. કાર્યક્રમ પૂરો થયા પછી બંને એ જ અધ્યયન કેન્દ્રની અગાશી પર ઊભા હતા. દૂર આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા હતા. વિવેકે અદિતિનો હાથ પકડીને કહ્યું, તે દિવસે માત્ર મને છત નહોતી આપી, તે મને મારી જિંદગી પાછી આપી હતી. અદિતિ હસીને બોલી, અને તે મને આ વિશ્વાસ પાછો આપ્યો કે કોઈ પોતાના વ્યક્તિના ચાલ્યા ગયા પછી પણ જિંદગી ફરીથી સુંદર બની શકે છે. ત્યાં જ હળવો વરસાદ શરૂ થઈ ગયો અને બંને હસતા હસતા આકાશ તરફ જોવા લાગ્યા. પરંતુ આ વખતે વિવેક વરસાદથી પોતાના કિતાબો બચાવવા માટે ન ભાગ્યો, કારણ કે હવે તેની પાસે પોતાનું ઘર, પોતાની મંઝિલ અને તેનો હાથ પકડીને ઊભેલી અદિતિ હતી. છતાં પણ તેમની વાર્તાનો એક છેલ્લો અધ્યાય બાકી હતો, કારણ કે બીજા જ દિવસે વિવેકને પોતાની કારકિર્દી સાથે જોડાયેલો એક એવો મહત્વપૂર્ણ આદેશ મળવાનો હતો જે તેને અદિતિથી સેંકડો કિલોમીટર દૂર લઈ જઈ શકતો હતો.
અને હવે બંનેની સામે સવાલ એ હતો કે તેઓ પોતાના કર્તવ્ય અને સંબંધ વચ્ચે સંતુલન કેવી રીતે બનાવશે. આગલી સવારે વિવેકના હાથમાં આવેલો બદલીનો આદેશ તેને અદિતિથી સેંકડો કિલોમીટર દૂર એક નવા જિલ્લામાં જવાબદારી સંભાળવા માટે કહી રહ્યો હતો. થોડી ક્ષણો માટે બંને શાંત થઈ ગયા, કારણ કે લગ્ન પછી પહેલી વાર તેમણે લાંબા સમય સુધી અલગ રહેવું પડી શકતું હતું. પરંતુ અદિતિએ આદેશ તેના હાથમાં પાછો મૂકતા હસીને કહ્યું, આપણે એકબીજાનો હાથ રસ્તો રોકવા માટે નહીં, આગળ વધવાની તાકાત આપવા માટે પકડ્યો છે. વિવેકની આંખોમાં ગર્વ આવી ગયો અને તેણે અદિતિને વચન આપ્યું કે અંતર તેમના સંબંધને નબળો નહીં કરે. કેટલાય મહિનાઓ સુધી બંને અલગ અલગ જિલ્લાઓમાં પોતાની જવાબદારીઓ નિભાવતા રહ્યા. સમય મળતા રોજ ફોન પર એકબીજાના સુખ દુઃખ વહેંચતા. બીજી તરફ અભિષેક અધ્યયન કેન્દ્ર પર સતત આગળ વધતો રહ્યો. એક વર્ષ પછી કેન્દ્રના એક વિદ્યાર્થીએ યુપીએસસી પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી તો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો, જ્યાં અદિતિ અને વિવેક બંને પહોંચ્યા. મંચ પર ઊભા રહીને એક સફળ વિદ્યાર્થીએ કહ્યું, ક્યારેક મારી પાસે કિતાબો ખરીદવાના પૈસા નહોતા, પરંતુ કોઈએ મારી ગરીબી ના જોઈ, મારી કાબલિયત જોઈ. આ શબ્દો સાંભળતા જ વિવેકની આંખોની સામે વર્ષો જૂની તસવીર તરી આવી. વરસાદમાં પલળેલો રસ્તો, પાણીમાં પડેલી બેગ અને તેની ઉપર અચાનક આવેલી અદિતિની છત્રી. કાર્યક્રમ પછી વિવેક અદિતિને એ જ રસ્તા પર લઈ ગયો જ્યાં તેમની પહેલી મુલાકાત થઈ હતી. સંજોગોવશાત આકાશમાં ફરી વાદળો છવાયેલા. વિવેકે હસીને પૂછ્યું, જો આજે ફરી તને અહીં વરસાદમાં કોઈ છોકરો કિતાબો બચાવતો દેખાય તો તું શું કરીશ? અદિતિએ તેનો હાથ પકડીને કહ્યું, એ જ જે તે દિવસે કર્યું હતું. કારણ કે ક્યારેક કોઈ માણસને આપેલો એક નાનો સહારો તેની આખી જિંદગી બદલી નાખે છે. ત્યાં જ વરસાદના હળવા ટીપા પડવા લાગ્યા. વિવેકે અદિતિનો હાથ વધુ મજબૂતીથી પકડી લીધો અને બંને સાથે સાથે આગળ વધી ગયા. વિવેકે પોતાના સંઘર્ષથી સાબિત કર્યું કે ગરીબી સપનાઓની સીમા નક્કી નથી કરતી, અને અદિતિએ એ સાબિત કર્યું કે કોઈ પોતાના વ્યક્તિને ગુમાવ્યા પછી પ્રેમની બીજી તક સ્વીકારવી એ ભૂતકાળ સાથે બેવફાઈ નથી હોતી. અભિષેકની યાદ તેમના જીવનમાં હંમેશા સન્માન સાથે જળવાઈ રહી, જ્યારે અદિતિ અને વિવેક પોતાના વર્તમાનને પ્રેમ, વિશ્વાસ અને એકબીજાના સાથથી સુંદર બનાવ્યો. જે વરસાદે ક્યારેક એક ગરીબ વિદ્યાર્થીને બેઘર કરી દીધો હતો, એ જ વરસાદે તેને એક એવો સંબંધ આપ્યો જે તેની જિંદગીની સૌથી મોટી તાકાત બની ગયો. અને તેમની વાર્તા એ જ સંદેશ છોડી ગઈ કે સાચો પ્રેમ ઉંમર, પદ, દોલત કે વીતેલા કાલથી નહીં, પરંતુ બે માણસોના એકબીજાના સમજવા, સન્માન આપવા અને દરેક પરિસ્થિતિમાં સાથ નિભાવવાથી બને છે. મિત્રો, અદિતિ અને વિવેકની આ વાર્તા આપણને શીખવે છે કે ઇન્સાનિયતથી મોટો કોઈ સંબંધ નથી હોતો. આપણી એક નાની અમથી મદદ કોઈની આખી જિંદગી બદલી શકે છે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી લીધું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.